જય વિદ્યાર્થી મિત્રો, ઓમ રોશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનો એક બેઝિક વિડિયો લઈને આવ્યા છીએ ગણિતમાં, જે તમામ ધોરણમાં અભ્યાસ કરતા હોય એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે સારું છે। કે શું લઈને આવ્યા છે આપણે? તો કે ગણિતમાં આપણે જોવાના છે શેની વિશે ચર્ચા કરીશું? આપણે ત્રિકોણ વિશેની ચર્ચા કરીશું। ત્રિકોણ એક જાતનો શું છે? તો કે ત્રિકોણ જે રહેલો છે એ એક જાતનો બહુકોણ છે। શું છે વિદ્યાર્થી મિત્રો? બહુકોણ। બહુકોણ કોને કહીએ આપણે? તો કે બહુ એટલે શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? બહુ એટલે તમને ખબર છે કે વધારે, અને કોણ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે કોણ એટલે ખૂણા। બહુ એટલે આપણે શું સમજવાનું નહીં? બહુ સમજવાની નથી। બહુ એટલે શું છે? વધારે છે, અને કોણ એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? ખૂણા રહેલા છે। તો કે કેટલા કરતા વધારે ખૂણા હશે? તો કે 2 કરતા વધારે ખૂણા રહેલા હશે એને આપણે શું કહીશું? બહુકોણ। 2 કરતા વધારે બોલું છું, 2 બોલ્યો નથી। 2 કરતા વધારેમાં કેટલા આવે? 3 આવે। ક્લિયર? તો એવો 3 ખૂણા વાળો કયો આપણને બહુકોણ પહેલો પ્રથમ મળે છે વિદ્યાર્થી મિત્રો? આપણને ત્રિકોણ મળે છે। આ ત્રિકોણમાં શું હશે? તો કે આપણા જોડે 3 બાજુ હશે અને 3 ખૂણા રહેલા હશે। તો 3 બાજુ અને 3 ખૂણા દ્વારા રચાતી બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? ટોટલ કેટલી બાજુઓ હશે વિદ્યાર્થી મિત્રો? 3 બાજુ હશે, અને બીજું શું હશે? તો કે 3 ખૂણા રહેલા હશે। એને આપણે શું કહીશું? આવી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ તરીકે ઓળખીશું। તો આપણને 1 માર્કમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ત્રિકોણના કેટલા અંગો હશે? તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણના ટોટલ 6 અંગો રહેલા હોય। કયા કયા? 3 બાજુ અને 3 ખૂણા। હવે જે અહીંયા જે 3 બાજુમાં જે આ રેખાખંડ આખો બની રહેલું છે, એ રેખાખંડના શું આપણે દેખાય છે? આપણને અંત્યબિંદુઓ દેખાય છે। અને આ અંત્યબિંદુને આપણે શેના તરીકે ઓળખીશું? અહીંયા તો કે શિરોબિંદુ તરીકે ઓળખીશું। શેના તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો? શિરોબિંદુ તરીકે ઓળખવાના છીએ। શેના તરીકે? શિરોબિંદુ તરીકે। પછી અહીંયા આપણા જોડે શું રહેલું છે? તો કે ત્રિકોણના પ્રકાર રહેલા છે। કે ત્રિકોણના ટોટલ કેટલા પ્રકાર હશે? તો કે ત્રિકોણના આપણને ટોટલ 2 પ્રકાર જોવા મળે છે। કયા કયા 2 પ્રકાર હશે? તો કે એક તો બાજુના આધારે આપણે પ્રકાર જોઈશું, અને બીજા શેના આધારે જોવાના છે વિદ્યાર્થી મિત્રો? આપણે ખૂણાના આધારે પ્રકાર જોવાના છીએ। ત્રિકોણની ટોટલ કેટલી બાજુઓ? 3 બાજુઓ, અને કેટલા ખૂણા? 3 ખૂણા। હવે એનો એક ગુણધર્મ રહેલો છે। એ ગુણધર્મ ફરજિયાત આપણે શું કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખી દેવાનું છે। શું ગુણધર્મ રહેલો છે? કે ત્રિકોણની જે આપણા જો ત્રિકોણ છે એ ત્રિકોણના 3 ખૂણા જે રહેલા હોય છે, એ 3 ખૂણાનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 180 મળવાનો છે। એટલે એવું કહેવા માંગુ છું હું કે ખૂણો A લઉં વત્તા ખૂણો B લઉં વત્તા ખૂણો C લઉં, ત્રિકોણ ABC માં કયો ત્રિકોણ છે આપણા જોડે? આ ABC। એમાં 3 ખૂણાનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 180 થવાનો છે। હવે નેક્સ્ટ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે હવે આ બાજુના આધારે કેટલા પ્રકાર પડે છે, અને ખૂણાના આધારે ત્રિકોણના કેટલા પ્રકાર પડશે? તો કે બાજુના આધારે આપણને ટોટલ 3 પ્રકાર જોવા મળશે। કેટલા પ્રકાર જોવા મળશે? 3। કયા કયા? તો કે પહેલો કહીશું આપણે વિષમ બાજુ ત્રિકોણ, બીજો ત્રિકોણ આપણે કહીશું એ કયો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ, અને ત્રીજો જે પ્રકાર છે આપણા જોડે કયો છે વિદ્યાર્થી મિત્રો? સમબાજુ ત્રિકોણ રહેલો છે। વિષમ બાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેની 3 બાજુઓ કેવી હશે વિદ્યાર્થી મિત્રો? સમાન હશે નહીં। દાખલા તરીકે એક બાજુ આ છે 5 ની હશે, બીજી બાજુ જે હશે કેટલાની હશે? 6 ની હશે, અને ત્રીજી બાજુ કેટલાનું માપ રહેલું હશે? 4 નું માપ રહેલું હશે। અને આ માપ અંતરનો કોઈ પણ એકમ રહેલો હશે, કે મીમી હોય, સેન્ટીમીટર હોય, મીટર હોય, ખબર પડી? કિલોમીટર હોય। કિલોમીટર બહુ જાજુ થઈ જાય, પરંતુ આપણે કહી શકીએ છીએ કે આ જે બાજુનું માપ હશે શેના આધારે હશે? તો કે અંતરના આધારે હશે। તો આ 3 બાજુના માપ કેવા આયા? અલગ અલગ। તો આપણે શું કહી શકીએ? તો કે જે ત્રિકોણની 3 બાજુના માપ અસમાન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। નેક્સ્ટ આપણા જોડે કયો ત્રિકોણ રહેલો છે? તો કે સમ અને દ્વિ। સમ એટલે સરખું, અને દ્વિ એટલે કેટલું? 2। અને પાછળ શું લખ્યું છે આપણે? બાજુ। તો કે જે ત્રિકોણની 2 બાજુઓ સમાન રહેલી હશે તેવા ત્રિકોણને આપણે કયો ત્રિકોણ તરીકે ઓળખીશું? સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે ઓળખીશું। દાખલા તરીકે આ બાજુ કેટલી છે? 8, અને આ બાજુ કેટલાની રહેલી? 8, અને ત્રીજી બાજુ રહેલી હશે એ કેવી હશે? કોઈ જાતની અલગ માપ રહેલું હશે। તો 2 બાજુઓના માપ સમાન હોય તેવા ત્રિકોણને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સમદ્વિબાજુ ત્રિકોણ કહીએ છીએ। વ્યાખ્યા નહીં બોલવું હોય તો શું બોલવાની? તો કે જે ત્રિકોણની 2 બાજુઓના માપ સમાન હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે।
નેક્સ્ટ હવે આપણા જોડે કયો ત્રિકોણ રહેલો છે તો કે સમબાજુ ત્રિકોણ રહેલો છે. કેવો ત્રિકોણ? સમબાજુ. હવે સમબાજુનો મતલબ શું? સમ એટલે સરખું અને બાજુ એટલે બધી આજુબાજુની બાજુઓ. કેટલી હશે તો કે બધી સરખા માપની હશે. એક 5ની હશે તો બીજી 5ની હશે, ત્રીજી કેટલાની થશે? 5ની. આવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. જેની વ્યાખ્યા બોલી હોય તો કેવી રીતે બોલી શકીએ તો કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે આ શેના આધારે જોયું વિદ્યાર્થી મિત્રો? આપણે આ બાજુના આધારે પ્રકાર જોયા. હવે શેના આધારે જોવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો? તો કે ખૂણાના આધારે પ્રકાર જોવાના છીએ. શેના આધારે? ખૂણાના આધારે. ખૂણાના આધારે પહેલો પ્રકાર રહેલો છે કયો ત્રિકોણ છે ભાઈ? તો કે લઘુકોણ ત્રિકોણ. બીજો કયો ત્રિકોણ રહેલો છે? કાટકોણ ત્રિકોણ. અને ત્રીજો કયો ત્રિકોણ રહેલો છે તો કે ગુરુકોણ ત્રિકોણ રહેલો છે. ત્રિકોણના ટોટલ 6 અંગો હોય. એ 6 અંગોમાંથી આપણે બાજુના આધારે પ્રકાર જોઈશું, એ જોઈ લીધા. અને હવે કોના આધારે જોઈએ છે આપણે? ખૂણાના આધારે પ્રકાર જોઈએ છીએ. લઘુકોણ ત્રિકોણનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે જે ખૂણાનું માપ 0 થી લઈને 89.99 સુધી કેવું કહેવાય? ખબર પડી જાય. પણ આપણે એવી રીતે યાદ રાખીશું નહીં. આપણે શું યાદ રાખીશું તો કે 0 થી મોટો હશે અને 90 થી કેવો હશે વિદ્યાર્થી મિત્રો? નાનો હશે. 90 નથી કીધું, 90 થી નાનો હશે. એવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહીશું આપણે? લઘુકોણ ત્રિકોણ તરીકે ઓળખીશું. કાટકોણ ત્રિકોણ કોને કહીશું આપણે? તો કે કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણાનું માપ કેટલું રહેલું હશે વિદ્યાર્થી મિત્રો? 90 જ. કેટલું રહેલું હશે? 90. એવા ત્રિકોણને કેવો કહેવાય? કાટકોણ ત્રિકોણ. અને ત્રીજી વસ્તુ કે એવો ત્રિકોણ કે જેનું માપ, એક ખૂણાનું માપ કેટલું હશે તો કે 90 કરતા વધારે હશે. 90 ને 90 કરતા વધારે, 91, 92, 120, 130 એવી રીતે એક ખૂણો કેટલાનો હશે? 90 કરતા મોટો હશે. એવા ત્રિકોણના ખૂણાને એક ખૂણાના આધારે શું બનશે? ગુરુકોણ ત્રિકોણ બનવાનો છે. ક્લિયર છે? ફરીથી જોઈએ છે આપણે, સમજીએ છીએ કે લઘુકોણ ત્રિકોણ કોને કહીશું આપણે? તો કે જેનું માપ કેટલું હશે? 0 થી લઈને 90 વચ્ચે રહેલું હશે એને લઘુકોણ ત્રિકોણ કહેવાનો છે. એની પ્રોપર વ્યાખ્યા બોલું છું. શું પ્રોપર વ્યાખ્યા થશે? તો કે જે ત્રિકોણના ત્રણેય ખૂણા, કેવા ખૂણાઓ? ત્રણેય ખૂણાઓ કેટલા રહેલા હશે? 90 કરતા નાના. કેવા ભાઈ? 90 કરતા નાના. જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ 90 કરતા નાના રહેલા હોય તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. ત્રણેય ખૂણા બોલે છો, યાદ રાખજો. આ શબ્દ ઉપર ભાર રાખવાનો છે આપણે. કાટકોણ ત્રિકોણ કોને કહીશું આપણે? તો કે એક જ ખૂણો. કેટલો ખૂણો ભાઈ? એક જ ખૂણો કેટલાનો હશે? 90 નો. અને બાકીના જે બે ખૂણા હશે એ કેવા હશે વિદ્યાર્થી મિત્રો? લઘુકોણ રહેલા હશે. તો કે જે ત્રિકોણનો એક ખૂણો કાટકોણ હોય તેવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહીશું આપણે? તો કે કાટકોણ ત્રિકોણ કહીશું. જેમાં બાકીના બે ખૂણા કેવા હોય? લઘુકોણ હોય. એવું યાદ રાખવાનું. એવું મોટા ભાગે કોઈને ખબર હોતી નથી. પછી ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણ કોને કહીશું આપણે? તો કે એક ખૂણો આપણા જોડે રહેલો હશે. કેવો હશે? 90 કરતા મોટો હશે. કેવો હશે? 90 કરતા મોટો. એવા ત્રિકોણનો એક ખૂણો મોટો હોય તો બાકીના બે ખૂણા કેવા હોય વિદ્યાર્થી મિત્રો? તો કે લઘુકોણ હોય. કેવા હોય? લઘુકોણ. એવા ત્રિકોણને આપણે કેવો ત્રિકોણ કહીશું વિદ્યાર્થી મિત્રો? ગુરુકોણ ત્રિકોણ તરીકે ઓળખીશું. તો આ લઘુકોણ ત્રિકોણ થયો જેમાં ત્રણે ત્રણ ખૂણા કેવા થયા? 90 કરતા નાના. આ કેવો ત્રિકોણ થયો? કાટકોણ, જેમાં એક ખૂણો કેટલાનો થયો? 90 નો અને બાકીના બે ખૂણા કેટલાના થઈ ગયા? લઘુકોણ. એવો ત્રીજો ત્રિકોણ છે આપણા જોડે કેવો? તો કે આ એક ખૂણો કેટલાનો છે? 90 કરતા મોટો. તો બાકીના બે શું થવાના વિદ્યાર્થી મિત્રો? લઘુકોણ થવાના છે. ક્લિયર? હવે નેક્સ્ટ ચર્ચા કરીએ છીએ શેની આપણે? તો કે આ ત્રિકોણના પ્રકાર જોઈ લીધા. હવે નેક્સ્ટ ચર્ચા કરીએ છીએ આપણે તો કે ભેદ કોને કહીશું અને મધ્યગા કોને કહીશું? તો કે ભેદ કોને કહેવાશે? તો કે ત્રિકોણના એક શિરોબિંદુમાંથી ત્રિકોણની કોઈ સામેની બાજુએ 90 અંશનો ખૂણો રચે. ફરીથી ત્રિકોણનું શું હોય ભાઈ? એક જાતનું એક શિરોબિંદુ રહેલું હોય. આ શિરોબિંદુ છે સમજો, ઉપરવાળું. હવે આ શિરોબિંદુમાંથી શું કરવાનું છે? તો કે એની સામેની બાજુ જે રહેલી છે સામેની બાજુએ શું કરવાનું છે? 90 અંશનો ખૂણો બનવો જોઈએ. અને 90 અંશનો ખૂણો બનાવતા રેખાખંડને આપણે શું કહીશું? તો કે વેદ તરીકે ઓળખીશું. તો આ વેદ કહેવાશે. આ ઉપરવાળું છે એને શું કહીશું આપણે? ઊભો છે એને વેદ. અને નીચેવાળું જે રહેલું તો એને શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો? પાયા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? પાયા તરીકે. ક્લિયર? તો યાદ રાખીએ છે કે હવે આ જે વેદ બન્યો એ લઘુકોણ ત્રિકોણમાં વેદ ક્યાં બનતો હશે? એવું આપણને એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે. તો આપણે શું લખીશું? ત્રિકોણના અંદર બની રહ્યો છે. ક્યાં બની રહ્યો છે? અંદર બની રહ્યો છે. એવી રીતે આપણને પૂછે કે કાટકોણ ત્રિકોણમાં વેદ ક્યાં બને?
તો કે કાટકોણ ત્રિકોણમાં વેધ ક્યાં બની રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બાજુ રહેલી છે, બાજુ શું કરે છે? આ શિરોબિંદુ હતું, એ શિરોબિંદુમાંથી આપણે શું કરવાનું છે? સામેની બાજુ પર 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તો આ શું થયો? પાયો. અને આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? વેધ થઈ ગયો. તો એનો મતલબ વેધ ક્યાં જોવા મળશે? કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણની બાજુ પર જ આપણને જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? બાજુ પર જ. નેક્સ્ટ આપણને શું કહે છે કે ગુરુકોણ ત્રિકોણમાં આપણને વેધ ક્યાં જોવા મળશે? તો કે આ ગુરુકોણ ત્રિકોણ છે આપણો, અને આ આપણું એક શિરોબિંદુ રહેલું છે. શિરોબિંદુની સામેની બાજુ કઈ દેખાય છે આપણને? તો કે આ સામેની બાજુ બીસી છે. એ બીસી જે સામેની બાજુ રહેલી છે ત્યાં મારે શું કરવાનું છે? 90 અંશનો ખૂણો બનાવવાનો છે. 90 અંશનો ખૂણો ક્યાં બનશે? તો કે આ બીસી બાજુને લંબાવી પડશે, ત્યારે બનશે, એ વગર બનશે નહીં. એટલે શું કીધું આપણે? તો કે ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ ઉપર 90 અંશનો ખૂણો બનાવતા રચાતી રેખાખંડની રચનાને આપણે વેધ તરીકે ઓળખીએ છીએ. તો ગુરુકોણ ત્રિકોણમાં આપણને વેધ ક્યાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણની બહાર જોવા મળે છે. આ ત્રણે ત્રણ કન્ડિશન આપણે યાદ રાખવાની છે. કેમ? આ કન્ડિશન આપણને ક્યાં જોવા મળે છે? તો કે ધોરણ 10 નો જે આપણા જોડે પ્રમેય રહેલો છે પહેલો 6.1 એમાં આપણને આ માહિતી ખબર હોવી જોઈએ. નેક્સ્ટ હવે બાજુમાં આપણને શું પૂછે છે? તો કે મધ્યગા કોને કહીશું આપણે? વેધની ચર્ચા કરી, હવે શેની ચર્ચા કરીએ છીએ? મધ્યગા. મધ્યગા કોને કહેવાય? તો ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ લઈશું, અને એ શિરોબિંદુ શું કરતું હશે? એની કોઈ સામેની બાજુ જે રહેલી છે, તો કે આ શિરોબિંદુ એ છે, એની સામેની બાજુ આપણને કઈ દેખાઈ રહી છે? બીસી. એ સામેની બાજુનો મધ્યબિંદુ, સામેનું બાજુનું મધ્યબિંદુ. આ બંને બિંદુઓને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? તો કે મધ્યગા તરીકે ઓળખીશું. જેથી શું થતા હશે? બે નીચે ત્રીજી બાજુ જે રહેલી હતી, ત્રીજી બાજુના ટોટલ બે સરખા ભાગ થતા હશે. ક્લિયર? ફરીથી આ જે આપણા જોડે આ લઘુકોણ ત્રિકોણ હતો, હવે આ કેવું ત્રિકોણ છે? તો કે કાટકોણ ત્રિકોણ છે. એમાં મારા મધ્યગા દોરી વચ્ચે શું કરવાનું? તો કે આ જે બીસી બાજુ રહેલી હતી એ બીસી બાજુનું શું લેવાનું? આપણે મધ્યબિંદુ લેવાનું. શું લેવાનું? મધ્યબિંદુ. હવે આ જે મધ્યબિંદુ રહેલું હતું એ મધ્યબિંદુનું સામેની બાજુનું જે આ શિરોબિંદુ હતું એ બેને શું કરી દેવાનું? જોડી દેવાનું. આ જોડવાથી આપણને જે મળશે શું મળશે વિદ્યાર્થી મિત્રો? મધ્યગા મળશે. જેથી ત્રીજી જે આ બાજુ રહેલી તેને શું થશે? બે સરખા ભાગ થશે. સેમ એની વસ્તુ અહીંયાથી આ શિરોબિંદુ, અહીંયા મધ્યબિંદુ કયું રહેલું છે? ડી, અને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? તો કે આને મધ્યગા તરીકે ઓળખીશું. ક્લિયર? તો આ શેના વિશેની વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે? તો કે બહુકોણમાં રહેલો પહેલો પ્રકાર કયો? ત્રિકોણ. જેની ત્રિકોણ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લીધી છે. જે બેઝિક બધા કોન્સેપ્ટ રહેલા હતા એ આપણે સમજી લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.